નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રી યમુના જળ શુદ્ધિકરણ હેતુ સાથે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો દ્વારા એક રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. ભારતભરના વૈષ્ણવો શહેરમાં અને વિવિધ શાખા સમિતિ દ્વારા શ્રી યમુનાજી પ્રતિ શ્રદ્ધાવાન ભક્તજનોને જાગૃત કરી આ અભિયાન સાથે જોડાઈને તે અંતર્ગત તારીખ 25 રવિવારે રાત્રે 8:30 કલાકે રાજકોટના ધોળકિયા સ્કૂલ ખાતે યમુના જળ શુદ્ધિકરણ અભિયાન અને પુષ્ટિ સિદ્ધાંત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર દરમિયાન એકત્રિત ભાવિકોને ઉપરોક્ત અભિયાનની વિગતોથી શહેરના જાણીતા વૈષ્ણવ અગ્રણીઓ દ્વારા માહિતગાર કરાવી જાહેરમાં હસ્તાક્ષર અભિયાન યોજાયું હતું. આ ઉપરાંત શહેરમાં બિરાજતા વૈષ્ણવાચાર્યો સંતો મહંતોના માર્ગદર્શનમાં એક વિરાટ ધર્મપ્રેમી આસ્તિકજનોનું સંમેલન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર શ્યામ વિરડિયા, મુંબઈ તરંગ ન્યૂઝ. યમુનાજી હસ્તાક્ષર અભિયાન રાજકોટમાં ધોળકિયા સ્કૂલ 150 બોર્ડ રિંગ રોડ. શ્રી યમુનાજીનું પ્રદૂષણ મુક્ત કરવા માટેનું અભિયાન હસ્તાક્ષર ચાલુ છે. અહીંયા ધોળકિયા સ્કૂલ 9 થી 11 અને પુષ્ટિ માર્ગીય ચિંતન શિબિર શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત. અત્યારે યમુનાજીના પ્રદૂષણ મુક્ત કરવા માટેનું અભિયાન અહીંયા ધોળકિયા સ્કૂલ રાજકોટ 150 બોર્ડ રિંગ રોડ બાલાજી હોલ ખાતે. નમામિ યમુનામહં સકલસિદ્ધિહેતુર્મુદા મુરારિપદપંકજસ્વરદમંદરેણોત્કટાં તતસ્થનવકાનનપ્રકટમોદપુષ્પાંબુના સુરાસુરસુપૂજિતસ્મરપિતુઃ શ્રિયં વિપ્રતિમ. ભારત વર્ષની ઓળખાણ પહેલેથી જ ગંગા અને યમુના આ દિવ્ય જે નદી સ્વરૂપ આ જે આદિદૈવિક જે દેવી છે એમનાથી જ ભારતની ઓળખાણ રહી છે. અને સનાતન ધર્મ માટે આપણા જે કાંઈ તીર્થક્ષેત્રો છે એમનું મૂળ સ્વરૂપ જે છે એ જળવાય એ સનાતન સંસ્કૃતિ માટે, વૈદિક ધર્મ માટે અત્યંત આવશ્યક છે. અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે શ્રી યમુનાજીનું સ્થાન એ ભક્તિ માર્ગની દાત્રી અને માતા રૂપે છે. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે તટસ્થ નવકાનન પ્રકટમોદ પુષ્પાંબુના સુરાસુરસુપૂજિત સ્મર્પિતુઃ શ્રિયં વિપ્રતિમ. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ જ્યારે મથુરા, ગોકુલ વગેરે સ્થાનોમાં પધારે છે ત્યારે જે શ્રી યમુનાજીનું દર્શન થાય છે કે શ્રી યમુનાજીના તટ ઉપર બંને બાજુ ખૂબ વન છે, એના અત્યંત સુગંધિત પુષ્પો છે, એ શ્રી યમુનાજીના પ્રવાહમાં પ્રવાહિત થાય છે. એનાથી જલ એકદમ સુગંધિત છે. આવું શ્રી યમુનાજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણે શ્રી યમુનાષ્ટકમાં વર્ણન કરેલું છે. પણ આપણા કમનસીબ અને ભારતના સનાતન ધર્મીઓના દુર્ભાગ્ય છે કે ભારત જ્યારથી આઝાદ થયું ત્યારથી જ આ સનાતન ધર્મની ઉપેક્ષા એ થતી રહી છે. એના પરિણામે જે તીર્થનું જે સ્વરૂપ જે છે એ બધું નષ્ટ કરવામાં આવ્યું. એમાં હરિયાણામાં જે હથનીકુંડ એ ડેમ બન્યો છે એના કારણે યમુનાજીનો બધો જ પ્રવાહ ત્યાં રોકી દેવામાં આવ્યો. અને આ જે તીર્થસ્થાનો જે છે ગોકુલ, મથુરા, બ્રજમંડલ, ત્યાં શ્રી યમુનાજીનો જે પ્રવાહ એ અવરોધી લેવામાં આવ્યો. એના કારણે શ્રી યમુનાજી મથુરા અને ગોકુલ વગેરે ક્ષેત્રોમાં પધારતા જ નથી. તો જે કાંઈ આપણું માંગ છે કે પુનઃ પાછા શ્રી યમુનાજીનો નિરંતર પ્રવાહ એ બ્રજમંડલમાં વહેતો રહે અને શુદ્ધ સ્વરૂપમાં રહે. એમાં જે પ્રદૂષણ ઠાલવવામાં આવે છે એ પ્રદૂષણને રોકવામાં આવે. અને એના કારણે આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે તો એ સૌથી મોટો મનોરથ છે કે સકલ મનોરથ જે છે પુષ્ટિમાર્ગી વૈષ્ણવના શ્રી યમુનાજી સિદ્ધ કરે છે. એ યમુનાજી શુદ્ધ સ્વરૂપમાં બિરાજે, દર્શન આપે. એ માટે જે કંઈ અભિયાન ચાલી રહ્યું છે એમાં બધાએ સહયોગ કરવો જોઈએ. અને આપણી માંગ ઉચ્ચ લેવલથી આ કાર્ય થઈ શકે તો ઉચ્ચ લેવલ સુધી આપણે
કેન્દ્ર સરકાર સુધી આ વાતને પહોંચાડી અને વહેલી તકે શ્રી યમુનાજીનું શુદ્ધ સ્વરૂપ પુનઃ આપણને દર્શન થાય એ જ આપણી યમુનાજીના ચરણોમાં વિનંતી છે. અને આપણાથી જે બને તે બધાએ આ અભિયાન ચાલે છે એમાં આપણે ભાગ લેવો જોઈએ, સહયોગ કરવો જોઈએ. એ આપણી શ્રી યમુનાજીની સેવા ગણાશે. આજે વિશ્વમાં અભિયાન ચાલી રહ્યું છે, તો કેટલા સમયથી ચાલે છે અને ક્યાં સુધી ચાલતું રહેશે? અભિયાન તો ઘણા સમયથી ચાલે છે, ઘણા વર્ષોથી ચાલે છે, પણ જ્યાં સુધી યમુનાજીનું શુદ્ધ સ્વરૂપમાં પુનઃ એ મથુરા ગોકુલમાં નિરંતર બિરાજે. ખાલી વર્ષા ઋતુમાં જ્યારે પ્રવાહ ડેમમાંથી છોડવામાં આવે એટલા પૂરતું જલ અહીં પહોંચે, એના સિવાય તો ત્યાં જલ હોતું જ નથી. યમુનાજીનું એક બૂંદ પણ જલ હોતું નથી. એટલે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. મારા ખ્યાલ પ્રમાણે 30-35 વર્ષથી આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, પણ જાગૃતતાનો અભાવ રહ્યો અને ઘણી બધી સુપ્રીમ કોર્ટમાં પિટિશન પેન્ડિંગ છે. ગવર્મેન્ટ સામે પણ ઘણા બધા આપણા બધા પ્રશ્નો આ મૂકેલા છે અને ઘણીવાર આંદોલન પણ થયા છે. ને નિરંતર ચાલતી આ પ્રક્રિયા છે. જ્યાં સુધી યમુનાજી પુનઃ શુદ્ધ સ્વરૂપમાં એ પ્રદૂષણ મુક્ત, યમુનાજીમાં બધું પ્રદૂષણ બંધ થાય અને નિરંતર યમુનાજીનો પ્રવાહ આપણને પ્રાપ્ત થાય ત્યાં સુધી આ ચાલવું જ જોઈએ અભિયાન. આમાં અત્યાર સુધી કેટલા વૈષ્ણવોએ સહભાગી બન્યા છે? આ વૈષ્ણવોનો ખાલી પ્રશ્ન નથી. વૈષ્ણવોની અંદર ઘણી બધી શાખા છે. નિમ્બાર્ક છે, માધવ છે, રામાનુજ છે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો છે. આ બધા જ યમુનાજીને એ માને છે, એમને ભક્તિભાવથી એમની આરાધના કરે છે. શંકરાચાર્યજી પોતે પણ એ શ્રી યમુનાજી, શંકરાચાર્ય શાંકર મત વૈષ્ણવ મતના આચાર્ય નથી, પણ શાંકર મતના આચાર્ય હોવા છતાં બે યમુનાષ્ટક દ્વારા યમુનાજીની સ્તુતિ કરે છે. તો બધા જ સનાતન ધર્મીઓએ છે આમાં ભાગ લેવો જોઈએ. પણ વૈષ્ણવોએ આમાં પહેલેથી આંદોલનમાં ઘણો બધો ભાગ લીધો છે. હજારો વૈષ્ણવોએ જ્યારે પદયાત્રા નીકળી હતી, દિલ્હી સુધી જવા માટે પદયાત્રા નીકળી હતી, હથનીકુંડ સુધી જવા માટે, એમાં પણ ઘણા બધા વૈષ્ણવોએ, ગુજરાતમાંથી જ લગભગ ઘણા હજારો વૈષ્ણવોએ એમાં ભાગ લીધેલો. પણ બ્રજના પણ ઘણા વૈષ્ણવો અને ત્યાંના આજુબાજુના ગામના બધા લોકો યમુનાજીના અને મથુરાના પ્રોપર ચતુર્વેદી સમાજ વગેરે બધા જ યમુનાજીના આ આંદોલન સાથે જોડાયેલા છે. એટલે સંખ્યાને એક્ઝેક્ટ ના કહી શકાય, પણ હજારો લોકો આમાં જોડાયેલા છે.